દિયોદર હાઈવે પર ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત દવા ઝડપાઈ છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દિયોદર હાઈવે વિસ્તારમાં આવેલી ચામુંડા મેડિકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝનમાંથી પ્રતિબંધિત નશીલી દવાઓનો મોટો જથ્થો ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાવ થરાદ નવગઠિત જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી, જેને કારણે મેડિકલ સ્ટોર સંચાલકોમાં ફફડાટ ફેલાયેલો છે. માહિતી મુજબ બુધવારે મોડી સાંજે એસઓજી પોલીસે દિયોદર હાઈવે પર આવેલ શ્રીજી કોમ્પ્લેક્સમાં આવેલ ચામુંડા મેડિકલ સ્ટોર પ્રોવિઝનમાં અચાનક રેડ કરી. તપાસ દરમિયાન ચરસ સંબંધિત પ્રતિબંધિત નશીલી દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે સ્ટોરમાંથી અલગ અલગ 7 પ્રકારની પ્રતિબંધિત ટેબ્લેટ્સના કુલ 3,459 નંગ કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત 13,83,600 થાય છે. પ્રાથમિક તપાસમાં દવાઓ બિલ વગર રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ 14,03,600ના મુદ્દામાલ એસઓજી પોલીસે જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોરના માલિક નીરવકુમાર ચંદ્રેશભાઈ ઠક્કર દિયોદરને ઝડપી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વાવ થરાદ જિલ્લામાં નશીલી અને હાનિકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે. બ્યુરો ચીફ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ થરાદ.